નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વ્લોગ ઇન્ડિયા નોલેજના એક નવા વિડીયોમાં. મિત્રો, તમારા માટે એક ખુશખબર લઈને આવી ગયા છીએ આપણે યુટ્યુબ ચેનલ પર. જો મિત્રો ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરતા હોય તો આમાં પણ થોડું ધ્યાન આપજો અને આમાં પણ તૈયારી કરવાનું ચાલુ કરી દેજો મિત્રો. હા મિત્રો, તો જોઈ શકો છો તમે, સીઆઈએસએફમાં હેડ કોન્સ્ટેબલની ભરતી જવા જઈ રહી છે. ટોટલ વેકેન્સી છે મિત્રો 403 વેકેન્સી છે અને આ ભરતી ધોરણ 12 પાસ ઉપર જ રહેવાની છે અને આમાં પગાર 25,500 થી પગાર શરૂઆત થાય છે. તો મિત્રો, આ ભરતી કેન્દ્ર લેવલની છે અને આગળ આપણે વિડીયોમાં જોઈએ શું છે માહિતી. હા તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ આજના વિડીયોમાં સીઆઈએસએફમાં હેડ કોન્સ્ટેબલની ખાલી પદોની પર ભરતી કરવામાં આવી છે. બરાબર મિત્રો, તો ધોરણ 12 પાસ તમે જોઈ શકો છો. અહીંયા સીઆઈએસએફમાં હેડ કોન્સ્ટેબલની ખાલી પદો પર ભરતી થવા જઈ રહી છે. ધોરણ 12 પાસ અને સ્પોર્ટમાં પ્રતિનિધિત્વ કરનાર ઉમેદવારો માટે મૂલ્યવાન તક છે. બરાબર, તમે જોઈ શકો છો અહીંયા કે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ એટલે કે સીઆઈએસએફ દ્વારા સ્પોર્ટ્સ કોટા અંતર્ગત હેડ કોન્સ્ટેબલ જનરલ ડ્યુટી જેડી ની ખાલી પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયાની ગત 18મી મે શરૂ થઈ ચૂકી છે અને 6 જૂન સુધી, એટલે મિત્રો હજુ 2 દિવસ બાકી છે. તમારે ફટાફટ ફોર્મ ભરવાના હોય તો ભરી દેજો. તમે જોઈ શકો છો અહીંયા 6 જૂન 2025 સુધી ચાલુ રહેવાની છે. યોગ્ય અને ઈચ્છા ધરાવતા ઉમેદવારો નક્કી તારીખ સુધીમાં ફોર્મ ભરી શકે છે. યાદ રહે કે ફોર્મ માત્ર ઓનલાઈન માધ્યમથી જ ભરી શકાય છે. અન્ય કોઈ પ્રકારે ફોર્મ સ્વીકારવામાં આવતું નથી. તો યોગ્યતા અને માપદંડ આ ભરતીમાં મિત્રો અહીંયા જોઈ શકો છો તમે, યોગ્યતા અને માપદંડ. આ ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવારે કોઈ પણ માન્યતા પ્રાપ્ત બોર્ડ સંસ્થામાંથી ધોરણ 12 પાસ કર્યું હોવું જોઈએ. તો સૌથી મોટી જાહેરાત મિત્રો કે ધોરણ 12 પાસ ઉપર સીઆઈએસએફ ની હેડ કોન્સ્ટેબલની, મિત્રો તમે પોલીસની તૈયારી કરતા હોય બરાબર, તો આ એક બહુ મૂલ્યવાન તક છે તમારા માટે. સીઆઈએસએફ કેન્દ્ર લેવલની નોકરી હોય છે મિત્રો. તો જે ધોરણ 12 પાસ અત્યારે થયા હોય એ મિત્રો આ સીઆઈએસએફમાં હેડ કોન્સ્ટેબલની ખાલી પદ ઉપર ભરતી પ્રક્રિયા માટે ફોર્મ ભરી શકે છે. મિત્રો જોઈએ આગળ કે ઉંમરની વાત કરીએ તો હેડ કોન્સ્ટેબલની પદ ઉપર અરજી કરવા માટે ઉમેદવારની લઘુત્તમ વય 1 ઓગસ્ટ 2025 ને ધ્યાનમાં લેતા 18 વર્ષ તેમજ મહત્તમ 23 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં. તો જે પણ મિત્રો અત્યારે ધોરણ 12 પાસ કરીને જે નવા ઉમેદવારો છે બરાબર, અને જેની 23 વર્ષથી નીચેની ઉંમર છે એ મિત્રો અહીંયા ફોર્મ ભરી શકશે. એટલે કે ઉમેદવારની જન્મ તારીખ 2 ઓગસ્ટ 2002 થી માંડીને 1 ઓગસ્ટ 2007 ની વચ્ચે હોવો જોઈએ. બરાબર મિત્રો, તો જાતે કેવી રીતના ફોર્મ ભરો બરાબર તેના વિશે માહિતી આપીએ. તો આ ભરતીમાં સામેલ થવા માટે ઉમેદવાર જાતે જ અરજી ફોર્મ ભરી શકે છે. અહીં આપેલ આસાન સ્ટેપ ફોલો કરીને ફોર્મ ભરી શકાય છે. તેના પગલે તમારે કોઈ વધારાનો ચાર્જ પણ ભરવાનો થશે નહીં. અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારે પહેલા સત્તાવાર પોર્ટલ CISF-government.in ની વેબસાઇટ પર જવું બરાબર. તેના હોમ પેજ પર નવી રજીસ્ટ્રેશન લિંક મળશે, તેના પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરવું. ત્યારબાદ નવેસરથી લોગિન કરીને માંગેલી વિગતો ફોર્મમાં ભરી દેવી બરાબર. તમને લાગુ પડે તો ફી જે ભરવાની હોય એ ફી ભરી શકો છો તમે, અને ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢીને પોતાની પાસે સલામત રીતે રાખી લેવાની છે. તો મિત્રો ફી ની વાત કરીએ આપણે. ફી શું છે ઓનલાઈન ફીની બરાબર. તો આ અરજી પ્રક્રિયામાં સામાન્ય ઓબીસી તેમજ ઈડબ્લ્યુએસ એટલે કે ઓપન કેટેગરી ઓબીસી અને ઈડબ્લ્યુએસ વર્ગના ઉમેદવારોને ફી માત્ર 100 રૂપિયા ભરવાની રહેશે મિત્રો. તો જે પણ નવા મિત્રો ઉમેદવારો મિત્રો ધોરણ 12 પાસ થઈ ગયા છે બરાબર, તો એ મિત્રો જો પોલીસની જોબ કરવા માંગતા હોય અને કેન્દ્ર લેવલની સીઆઈએસએફમાં જોબ કરવા માંગતા હોય તો એ મિત્રો આમાં ફોર્મ ભરી શકે છે. આગળ જોઈએ એસસી એસટી અને મહિલા ઉમેદવારમાં આ ભરતીમાં સામેલ થવા માટે ફી ભર્યા વિના ફોર્મ ભરી શકે છે મિત્રો. તો જે એસસી છે એસટી છે બરાબર, તે અને મહિલા ઉમેદવાર આ લોકોને કોઈ ફી ભરવાની નથી બરાબર મિત્રો. તો ફટાફટ આ ફોર્મ તમે ભરી શકો છો. જે વેબસાઇટ તમને કીધી કે CISF-government.in પર તમે જઈને તમે જાતે પણ ફોર્મ ભરી શકો છો. આજના વિડીયોમાં આપણે વાત કરી સીઆઈએસએફ માં હેડ કોન્સ્ટેબલની જે ખાલી પદો પર ભરતી જવા જઈ રહી છે તેના વિશે. જે માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને નવા મિત્રો આપણી યુટ્યુબ ચેનલ વ્લોગ ઇન્ડિયા નોલેજને સબસ્ક્રાઇબ કરો. તેથી તમને આવી અવનવી માહિતી મળતી રહેશે. અને
બેલ આઇકનને ઓન કરવાનું જરૂરથી ભૂલતા નહીં, કેમ કે આવી અવનવી માહિતી જેવો અમે વિડીયો અપલોડ કરીએ તો તમને માહિતી મળતી રહે. મિત્રો, જય હિન્દ, જય ભારત.